નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ સંકલ્પ એજ્યુકેશન ડિજિટલ ક્લાસરૂમ. જીપીએસસી એ ફરી વખત 2026 ની અંદર સિવિલ અને મિકેનિકલ એન્જિનિયર્સ માટે એક બમ્પર ભરતી આપી દીધી છે. ફરી એક વખત 220 નવી જાહેરાત આવી ગઈ છે સિવિલ અને મિકેનિકલ એન્જિનિયર્સ માટે. તો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરીશું કે સિવિલ અને મિકેનિકલ માટે કઈ કઈ પોસ્ટ માટે કયા ડિપાર્ટમેન્ટની ભરતી આવેલી છે, કેટલી સીટ્સ છે, શું એલિજિબિલિટી છે, ઇમ્પોર્ટન્ટ ડેટ શું છે, એક્ઝામ પેટર્ન અને કઈ રીતે ક્યાંથી તૈયારી કરી શકાય. આ તમામ માહિતી મેળવવા માટે આ વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને તમને પૂરી માહિતી મળી જાય. અને તમારા ધ્યાનમાં એવા તમારા કોઈ મિત્રો હોય કે જે ડિગ્રી સિવિલ કે ડિગ્રી મિકેનિકલ કર્યા પછી ગવર્મેન્ટ જોબની તૈયારી કરી રહ્યા હોય તો એમની સાથે આ વિડીયો ચોક્કસથી શેર કરજો. સૌથી પહેલા વાત કરીએ ભરતીની વેકેન્સીની. તો વેકેન્સી જે આવેલી છે એ પહેલી વેકેન્સીની વાત કરું તો આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ એન્જિનિયરિંગ ક્લાસ 2 GWSSB ડિપાર્ટમેન્ટની 175 જાહેરાત, 175 સીટ્સ માટે આ ભરતી આવેલી. બીજી વાત કરીએ તો આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ ક્લાસ 2 37 સીટ્સ, 37 જગ્યાઓ મિકેનિકલ ક્લાસ 2 માટે GWSSB ડિપાર્ટમેન્ટની ભરતી આવેલી છે, જેમાંથી 7 સીટ જે છે એ પીડબ્લ્યુડી કેન્ડિડેટ માટે રિઝર્વડ છે. 6 સીટ, 6 સીટ ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર સિવિલ એન્જિનિયર માટે આવેલી છે. સિવિલ એન્જિનિયરિંગમાં ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુપર ક્લાસ 2 ની પોઝિશન માટે 6 સીટ, જે ગુજરાત મેરીટાઈમ બોર્ડ GMB માટે છે. અને મિકેનિકલમાં ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર મિકેનિકલ માટે 2 સીટ ગુજરાત મેરીટાઈમ બોર્ડની આ ભરતીની અંદર ડિક્લેર થવામાં આવેલી છે. બધી સીટ્સનો સરવાળો કરીશું તો ટોટલ 220 જેટલી સીટ્સ બિટવીન ધ યર, ડ્યુરિંગ ધ યર આપણને મળી ગઈ છે, કે જેના આવવાના કોઈ અણસાર આપણને લાગતા નતા કે આટલી મોટી ભરતી ફરીથી આવશે અત્યારે આટલા શોર્ટ નોટિસમાં. તો આ થઈ સીટ્સ વિશેની વાત. હવે વાત કરીએ આપણે ડેટ્સ વિશે. કેલેન્ડર તમારું માર્ક કરી લેજો, બીકોઝ ડેટ્સ ઇમ્પોર્ટન્ટ છે. અને આ વખતે જીપીએસસી બહુ સમયગાળો, લાંબો સમય તૈયારી કરવા માટેનો આપી નથી રહી. જીપીએસસી શોર્ટ સ્પેનની અંદર ભરતી રિલીઝ કરે છે અને ક્વિક એક્ઝામ લઈ લે એવી પેટર્ન એમણે બનાવી છે. તો સમજીએ ઓનલાઈન એપ્લિકેશન સ્ટાર્ટ ક્યારથી થશે? 5 મે 2026. તમે આ વિડીયો જોઈ રહ્યા હશો ત્યાં સુધીમાં આ એપ્લાય કરવાનું તો ચાલુ થઈ જ ગયું છે. તો એપ્લિકેશન કરવાની ડેટ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં વિડીયોના મળી જશે, તો ત્યાંથી ફટાફટ પહેલા અપ્લાય કરી દો. એપ્લાય કરવાની લાસ્ટ ડેટ જીપીએસસી 19 મે 2026 આપેલી છે, રાતે 12 વાગ્યા સુધી. ફી ભરવાની લાસ્ટ ડેટ 20 મે 2026 સુધી છે. પોસ્ટ ઓફિસ જે લોકો ભરશે, ઓનલાઈન જે લોકો ભરશે એમના માટે 19 મે 2026 લાસ્ટ ડેટ છે. પ્રિલિમ્સ ટેસ્ટ પાર્ટ 1 જનરલ સ્ટડીઝ માટેની પ્રિલિમ્સ એક્ઝામ, જે 100 માર્કનું પેપર હોય છે, એ 26 જુલાઈ 2026 ના રોજ ડિક્લેર થઈ ગઈ છે. અને ટેકનિકલનું પેપર 30 ઓગસ્ટ 2026 ના રોજ લેવાશે. આ બંને ડેટ ટેન્ટેટિવ છે, ફાઇનલ ન કહી શકાય, પણ અત્યારે જીપીએસસી આપણને આ ડેટ આપી દીધી છે, તો આપણે આને ધ્યાનમાં લઈને તૈયારી કરીશું. એના પછી ઇન્ટરવ્યુની ડેટ્સ હજી ડિક્લેર નથી, તો ટેન્ટેટિવ ટાઈમ કહી શકાય કે પ્રિલિમ્સના રિઝલ્ટના 3 થી 4 મહિના, ક્યારેક 6 મહિનાની અંદર ઇન્ટરવ્યુ આવતું હોય છે. તો એની ડેટ અત્યારે ફાઇનલ નહીં કહી શકાય. તો આવી રીતનું ટેન્ટેટિવ આપણું શેડ્યુલ બનશે. જો તમારે આસિસ્ટન્ટ એન્જિનિયર કે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર બનવું હોય તો તમારી પાસે માત્ર અને માત્ર 4 મહિના છે. 4 મહિના બી નહીં, 3.5 મહિના છે એવું કહી શકાય. અત્યારે મે મહિનો રનિંગ છે. ઓગસ્ટના એન્ડમાં 30 ઓગસ્ટે ટેકનિકલનું પેપર છે. જીએસ ના પેપર માટે તો એનાથી 1 મહિનાનો સમય ઓછો આપ્યો છે, બીકોઝ 26 જુલાઈએ કોમન જનરલ સ્ટડીઝની એક ટેસ્ટ લઈ લેશું, જીપીએસસી અત્યારે ડિક્લેર કરેલું છે. તો આમ જોવા જાય તો 3.5 મહિનાનો ટાઈમ છે. ઘણો ઓછો ટાઈમ આ વખતે આપેલો છે, પણ કઈ નહીં, આપણે લડીશું, મહેનત કરીશું. આ સમયગાળાની અંદર પણ એક્ઝામ ક્રેક થઈ શકે છે, બીકોઝ બધા પાસે ઓછો જ સમય છે. હવે વાત કરીએ એલિજિબિલિટી. તો એઈ મિકેનિકલ, એઈ સિવિલ ડિગ્રી અલાઉડ છે. જેમણે સિવિલમાં કર્યું હશે સિવિલ અપ્લાય કરશે, મિકેનિકલમાં મિકેનિકલ. મેક્સિમમ એજ લિમિટ બધા માટે 35 યર્સ સેમ જ છે. પે સ્કેલ આસિસ્ટન્ટ એન્જિનિયરનો 44,900 છે, લેવલ 8, અને ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરનો લેવલ 9 53,100. બધાની એલિજિબિલિટી કોમન છે, ડિગ્રી કરેલું હોવું જોઈએ. મિકેનિકલમાં મિકેનિકલ, સિવિલમાં સિવિલ. ફ્રેશર અપ્લાય કરી શકે છે, એટલે કે જેમની પાસે કોઈ એક્સપિરિયન્સ ન હોય, કેમ કે એક્સપિરિયન્સ વિશે અહીંયા કઈ માહિતી આપેલી નથી. હા, એક મેન્શન કરેલી છે, નોટ અહીંયા લખેલી છે કે બેસિક કમ્પ્યુટર નોલેજ અને ગુજરાતી અને હિન્દીનું એડેક્વેટ નોલેજ અહીંયા હોવું જોઈએ એવું લખેલું છે. એજ કઈ તારીખે કન્સિડર થશે? તો અહીંયા લખેલું છે એજ કેલ્ક્યુલેટેડ એઝ ઓન 19th મે 2026. 19 મે 2026 ના રોજ તમારી લાસ્ટ ડેટ જે છે ફોર્મ ભરવાની એપ્લિકેશનની, એની લાસ્ટ ડેટ ઉપર તમારી એજ જે છે એ કન્સિડર કરવામાં આવશે. એ દિવસે તમારી જે એજ હશે એ 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ, એવું અહીંયા મેન્શન કરીને આપેલું છે. હવે વાત કરીએ કેટેગરી વાઇઝ વેકેન્સી બ્રેકઅપ.
આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલની ટોટલ 175 સીટ્સ છે. એમાં 75 જનરલ, 13 EWS, 49 SCBC, SC 11, ST 27, વિમેન 55 એન્ડ એક્સ સર્વિસમેનની 1. એવી રીતે એ મિકેનિકલની 37 છે, જેમાં જનરલ 11, SCBC 9, SC 3, SC 7, વુમેન 7 અને PWD 7. ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર સિવિલ માટેની 6 વેકેન્સી છે, 4 જનરલ, 1 SCBC, 1 વુમેન, 1 ST. અને 2 વેકેન્સી જે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર મિકેનિકલની આવેલી છે, બંને સીટ જનરલની આપેલી છે. તો રિઝર્વ કેટેગરી વાળા કેન્ડિડેટ્સ અહીંયા જનરલમાં ફોર્મ ભરી શકે છે, બટ એમને પછી જનરલના ક્રાઇટેરિયા લાગુ પડશે કટ ઓફના. એમને રિઝર્વ કેટેગરીનું કટ ઓફ અહીંયા અલાઉ નહીં થાય, જેમાં ખાલી જનરલની સીટ આપેલી છે એમ. હવે વાત કરીએ એક્ઝામિનેશન પેટર્ન. પેટર્ન શું છે? બધા જ એક્ઝામની બંને ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને આસિસ્ટન્ટ એન્જિનિયર બંનેની એક્ઝામ પેટર્ન સેમ છે, સિવિલ મિકેનિકલ બંનેની. પાર્ટ 1 જનરલ સ્ટડીઝનું પેપર થશે 26 જુલાઈ 2026 ના રોજ 100 માર્કનું આ પેપર થશે. અને પાર્ટ 2 ટેકનિકલ સબ્જેક્ટનું પેપર થશે 200 ક્વેશ્ચન 200 માર્કનું, જે થશે 30 ઓગસ્ટ 2026 ના રોજ. બંનેનું કમ્બાઈન થઈને ટોટલ 300 ક્વેશ્ચનનું પેપર 180 મિનિટ હોય છે, 3 કલાક આપવામાં આવે છે. તો પેપર અલગ છે, એટલા માટે અહીંયા 1 કલાકનું 100 માર્કનું પેપર થશે અને અહીંયા 2 કલાકનું ટેકનિકલનું 200 માર્કનું પેપર થશે, એવું આપણે સમજીએ. 300 માર્કની જે પ્રિલિમ્સ છે, 300 માર્કની પ્રિલિમ્સની અંદર જે લોકો ક્વોલિફાઈ થશે, 3 ગણા કેન્ડિડેટને ક્વોલિફાઈ કરવામાં આવતા હોય છે, જેની ડિટેલ્ડ ઇન્ફોર્મેશન એક PDF બનાવીને રિક્રુટમેન્ટની આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે, તમને ત્યાંથી મળી જશે. સંકલ્પ એજ્યુકેશનની રેડી કરેલી આખી રિક્રુટમેન્ટ માટેની ડિટેલ્ડ નોટિફિકેશન વાળી PDF આપેલી છે, ત્યાંથી તમને મળી જશે. એમાં બધી જ વિગતો લખેલી છે. અને પછી જે લોકો ઇન્ટરવ્યુમાં જશે, એમનું ઇન્ટરવ્યુ થશે ને પછી ફાઇનલ મેરિટ લિસ્ટ બનશે. ફાઇનલ મેરિટ લિસ્ટનું ફોર્મ્યુલા શું છે? તો કે જે પ્રિલિમ્સમાં જે માર્ક આવેલા છે, પ્રિલિમ્સના જે માર્ક છે એને ડિવાઈડ બાય 6 કરવામાં આવશે. ઇન્ટરવ્યુના જે માર્ક્સ તમને મળેલા છે એના ડિવાઈડ બાય 2 કરવામાં આવશે અને બંનેનો સરવાળો કરીને ટોટલ 100 માર્કનું તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ બનશે. અને એ જે 100 માર્કનું ફાઇનલ મેરિટ લિસ્ટ તમારું બનશે, એમાંથી રેન્ક વાઇઝ સિલેક્શન થશે અને ફાઇનલ રિઝલ્ટ આવશે. એક લાઈન લાગે છે, મીડિયમ જનરલ સ્ટડીઝ ગુજરાતી ઇંગ્લિશ બંને મોસ્ટલી ડ્યુઅલ લેંગ્વેજમાં હોય છે. બાકી જનરલ સ્ટડીઝની પ્રીરિક્વિઝિટ લેંગ્વેજ છે ગુજરાતી. ટેકનિકલ ઇંગ્લિશમાં આવશે, 300 માર્કનું પેપર હશે. મિનિમમ 15% માર્ક હોવા જોઈએ ઇન્ટરવ્યુમાં બેસવા માટે. એના કરતા ઓછા હોય અને જો સીટ વેકેન્ટ રહે તો ઇન્ટરવ્યુ માટે બોલાવતા નથી. એક્ઝામ સેન્ટર ગાંધીનગર કે અમદાવાદ હોય છે, તમારે જાતે ખુદના એક્સપેન્સથી આવવાનું હોય છે, એવું જીપીએસસી નોટિફિકેશનમાં મેન્શન કરેલું છે. વાત કરીએ એજ રિલેક્સેશનની, તો SC, ST, SCBC, EWS ને 5 યર્સનું મળે છે, અપ ટુ મેક્સિમમ 45 યર્સ. SC, ST, SCBC, EWS ગુજરાત ફિમેલ્સને મળે છે 10 યર્સનું, મેક્સિમમ 45. વિમેન અનરિઝર્વડ કેટેગરીને 5 યર્સનું રિલેક્સેશન છે. એક્સ સર્વિસમેનને મિલિટરી સર્વિસીસ પ્લસ 3 યર્સનું, પર્સન્સ વિથ ડિસેબિલિટીને 10 યર્સનું. ગુજરાત ગવર્મેન્ટ એમ્પ્લોયી કે જેમણે 6 મહિના કરતા વધારે જોબ કરેલી હોય એમને એઝ પર GCS રૂલ્સ જે બી એમને રિલેક્સેશન ત્યાં આપવામાં આવેલું છે, અહીંયા લાગુ કરવામાં આવે છે. એપ્લિકેશન ફી અનરિઝર્વડ કેન્ડિડેટને આપવાની છે. રિઝર્વડ હોય પણ બીજા સ્ટેટના કેન્ડિડેટ હોય એમને 100 રૂપિયાની ફી આપવાની છે. બાકી રિઝર્વડ કેટેગરીમાં આવતા કોઈ પણ લોકો SC, ST, SCBC ફિમેલ કોઈને પણ ફીસ ભરવાની નથી. પોસ્ટ ઓફિસમાં ફીસ 20 તારીખ સુધી ભરી શકાશે ચલનથી, અને ઓનલાઈન ફીસ જીપીએસસી ના પોર્ટલ પર 19 મે 2026 રાત સુધી ભરી શકાશે. પછી ફીસ પે નહીં કરી શકાય, એ વસ્તુને ધ્યાનમાં રાખજો. ડેટ ખાસ યાદ રાખજો. અગર તમારા એક્ઝામને ક્રેક કરવી હોય તો સંકલ્પ એજ્યુકેશન તમારા માટે કંઈક નવા કોર્સિસ પ્લાન કરી રહ્યું છે. સંકલ્પ એજ્યુકેશનના પ્લેટફોર્મ પર અત્યારે પ્રિપેરેશન કરવા માટે કેટલા રિસોર્સિસ ઉપલબ્ધ છે એની એક નાની એવી ઝલક હું તમને અહીંયા આપી દઉં છું. સૌથી પહેલા અહીંયા મૂકેલી છે મિકેનિકલ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગની ઓબ્જેક્ટિવ બુક, જે તમે સંકલ્પ એજ્યુકેશનના પ્લેટફોર્મ પરથી ખરીદી શકશો. આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ તમને બધા જ કોર્સની લિંક મળી જશે, તો ત્યાંથી પણ તમે ડાયરેક્ટ પરચેસ કરી શકો છો. બીજી છે ટેસ્ટ સિરીઝ, જે આ બુક છે એને પ્રેક્ટિસ કરવા માટે 50-50 MCQ ની અંદર ડિવાઈડ કરીને આપણે ટેસ્ટ સિરીઝની અંદર મૂકી દીધી છે. જેથી કરીને તમારે જો પ્રેક્ટિસ કરવી હોય પ્રીવિયસ યરના ક્વેશ્ચનની, તો તમે ટેસ્ટ પેપરને જેમ અટેમ્પ્ટ કરી શકો, તો આ પણ તમે એપ ઉપરથી કે આપણી વેબસાઇટ પરથી સબસ્ક્રાઇબ કરી શકશો. સ્ટડી નોટ્સ ફોર મિકેનિકલ એન્જિનિયરિંગ, જે આસિસ્ટન્ટ એન્જિનિયરનો સિલેબસ છે, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરનો સિલેબસ છે, એ આખો મિકેનિકલ એન્જિનિયરિંગનો ટેકનિકલ સિલેબસ બધો જ નોટ્સની અંદર લખીને તૈયાર કરીને રેડી રાખ્યો છે. જો કોઈને એવું લાગતું હોય સેલ્ફ સ્ટડી કરવી છે, નોટ્સથી કામ ચાલી જશે, તો તમે આ લઈ શકો છો. એવી જ રીતે જનરલ સ્ટડીઝનો 100 માર્કનો આખો સિલેબસ કે જેની અંદર સ્ટેટિક એટલે કે હિસ્ટ્રી, જીઓગ્રાફી, સાયન્સ, ઇકોનોમી, કલ્ચર, આ બધી વસ્તુઓ છે. એટલા ટોપિક કે જે સ્ટેટિક છે, કરંટ અફેર્સ એમાં કવર અપ નથી કરેલું, એ બધા જ ટોપિક અહીંયા જનરલ સ્ટડીઝની નોટ્સમાં મેન્શન કરેલા છે. અને તમે જો સેલ્ફ સ્ટડી કરવી હોય જનરલ સ્ટડીઝ, તો તમે નોટ્સ લઈ શકશો. નોટ્સ કે બુકની સેમ્પલ કોપી જોવી હોય તો તમારે સંકલ્પ એજ્યુકેશનની એપ ડાઉનલોડ કરવી પડશે. એપ ડાઉનલોડ કરશો એટલે ત્યાં તમે આ કોર્સની અંદર જશો તો તમને
સંકલ્પ એજ્યુકેશનની સેમ્પલ કોપી જે હશે પીડીએફ બુકની કે ટેસ્ટની સેમ્પલ કોપી કે નોટ્સની સેમ્પલ કોપી મળી જશે. જે લોકો સિવિલ એન્જિનિયર છે અને સિવિલ એન્જિનિયરિંગની એક્ઝામની તૈયારી કરવા માંગે છે, સ્ટડી નોટ્સ ફોર સિવિલ એન્જિનિયરિંગ કરીને આખી એક સિવિલ એન્જિનિયરિંગના ટેકનિકલ સબ્જેક્ટ્સ બધા જ સબ્જેક્ટ્સની આપણા ફેકલ્ટીએ તૈયાર કરેલી નોટ્સ છે એ તમે એપ્લિકેશન પરથી પરચેસ કરી શકશો. જે લોકો જનરલ સ્ટડીઝમાં વધારે પ્રેક્ટિસ કરવા માંગે છે એમને પણ પ્રીવિયસ યરના ટેકનિકલ પરીક્ષાઓમાં પૂછાયેલા એમસીક્યુ છે જનરલ સ્ટડીઝના ટોપિકના, એ બધા જ ટોપિકને કમ્પાઇલ કરીને એક આપણે બુક બનાવી દીધી છે. આ બુકના એમસીક્યુ પ્રેક્ટિસ કરશો તો જનરલ સ્ટડીઝમાં તમારા સારા સ્કોર થઈ જવાની સંભાવના છે. તો આ બુક પણ તમે ખરીદી શકશો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. જે લોકોને રેકોર્ડેડ કોર્સ લેવો છે સંકલ્પ એજ્યુકેશન, તો સિવિલ એન્જિનિયર્સ માટે શિખર 2026 કરીને રેડી ટુ પ્રિપેર બધા જ સબ્જેક્ટ સાથેનો એક રેકોર્ડેડ કોર્સ આપણી એપ્લિકેશન પર અવેલેબલ છે. તમે એપ્લિકેશન યા વેબસાઇટ પરથી શિખર 2026 કરીને કોર્સ દેખાશે અને તમે સબસ્ક્રાઇબ કરી શકશો. હજી એક કોર્સ છે રેકોર્ડેડ કોર્સ ફોર મિકેનિકલ એન્જિનિયરિંગ, જે મિકેનિકલ એન્જિનિયર છે અને રેકોર્ડેડ કોર્સ ખરીદવો છે, જાતે પ્રિપરેશન કરવું છે રેકોર્ડિંગ જોઈને, તો એમના માટે પણ આ રેકોર્ડેડ કોર્સ અહીંયા બનાવેલો છે. તો તમે એ પણ કોર્સ સબસ્ક્રાઇબ કરી શકશો. સિવિલ એન્જિનિયરિંગ અને મિકેનિકલ એન્જિનિયરિંગ બંને માટે લાઈવ પ્લસ રેકોર્ડેડ મોડ્યુલમાં નવા કોર્સિસ લોન્ચ થશે ટૂંક સમયની અંદર વિધિન અ વીક. જોડાયેલા રહેજો. એ કોર્સની માહિતી તમારે જોઈતી હોય તો આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એક ગૂગલ ફોર્મની લિંક મળી જશે. એ ગૂગલ ફોર્મ ભરી દો. તમે ત્યાં તમને પ્રિપરેશનને લગતા કઈ ડાઉટ હશે કે તમારી કઈ ક્વેરી હશે તો એ પણ પૂછી શકશો. જેમ કે તમને કયા સબ્જેક્ટને ઇમ્પોર્ટન્સ આપવું, કયા સબ્જેક્ટમાં વધારે ફોકસ કરવું, વેટેજ કોનું વધારે છે કોનું ઓછું છે, અથવા તમારી કઈ પર્ટિક્યુલર કેસ હોય કે સર મેં આ કરેલું છે તો હવે મારે આ એક્ઝામમાં જવાય કે ના જવાય, આ પોસ્ટિંગ સારું કે ના સારું, આ પોસ્ટ માટે જવાય કે આ પોસ્ટ માટે જવાય, જે પણ કઈ ટેકનિકલ પરીક્ષાઓને લગતા તમારે ડાઉટ હશે એ ગૂગલ ફોર્મમાં ડેટા ફિલ કરીને તમે પૂછી શકો છો. અને સંકલ્પ એજ્યુકેશનના આવનારા લાઈવ કોર્સ કે પછી રેકોર્ડેડ કોર્સ વિશે તમારે માહિતી જોતી હોય તો તમે ગૂગલ ફોર્મની અંદર મેન્શન કરી દો, તો સંકલ્પ એજ્યુકેશનની એક્સપર્ટ ટીમ તમારી સાથે વાત કરશે. આના સિવાય આપણે કમ્યુનિટી પણ બનાવેલી છે. એ કમ્યુનિટીનું લિસ્ટ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિકેનિકલ એન્જિનિયરિંગ અને સિવિલ એન્જિનિયરિંગની. જો તમારે રેગ્યુલર અપડેટ્સ જોઈતી હોય સંકલ્પ એજ્યુકેશનની તો તમે ત્યાંથી એ કમ્યુનિટી જોઈન કરી લો. રેગ્યુલર અપડેટ્સ તમને ટેલિગ્રામની કમ્યુનિટીમાં મળશે. રેડી છો બધા એક્ઝામને ક્રેક કરવા માટે? ઘણી મોટી ભરતી ફરી પાછી આવી ગઈ છે. જુસ્સો રહેવો જોઈએ. સરખી તૈયારી કરીશું, દિવસ રાત મહેનત કરીશું અને ગવર્મેન્ટ ઓફિસર બનીશું. આ સાથે સંકલ્પ એજ્યુકેશનની ટીમ વતી હું તમને ઓલ ધ બેસ્ટ પાઠવું છું. શુભેચ્છાઓ. ખૂબ ખૂબ તૈયારી કરો અને ગવર્મેન્ટ ઓફિસર બનો. સંસ્થા વિશે કઈ માહિતી મેળવવી હોય, કોર્સ વિશે કઈ માહિતી મેળવવી હોય, કે તમને ટેકનિકલની પરીક્ષાઓમાં કઈ ડાઉટ હોય, કઈ હેલ્પ જોઈતી હોય તો તમે સંસ્થાના અહીંયા આપેલા મોબાઈલ નંબર પર કોલ યા તો વોટ્સએપ કરી શકો છો. સંસ્થામાંથી ગૌરાંગ સર અને હું રેગ્યુલર તમારી સાથે રહીશું અને જે કાંઈ પણ ક્વેરી હશે કોલ ઉપર તમારી જોડે વાત કરીને સોલ્વ કરીશું. વધારે માહિતી માટે, વધારે કોર્સિસ જોવા માટે સંકલ્પ એજ્યુકેશનની એપ પણ ડાઉનલોડ કરી શકો છો, કે જ્યાં અમુક ફ્રી ટેસ્ટ, ફ્રી વિડીયોઝ અને ફ્રી નોટ્સ આપણે મૂકેલી છે એનું એક્સેસ તમે કરી શકશો. ફરી પાછા યુટ્યુબ ઉપર જલ્દીથી મળીશું નવી કોઈ અપડેટ સાથે, નવી કોઈ ભરતીની જાહેરાત સાથે. જય હિન્દ, જય ભારત.